નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી 146 કાર્યકરોએ ટિકિટ માંગી. અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણવામાં આવી રહ્યો છે. તેમ છતાંય ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગણી પણ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. હાંસોટ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા ગામડાઓમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની વિવિધ પ્રકારની લાઈનો જાય છે. એ લાઈનોની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે તે 10-1ની કાર્યવાહી મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે. વળતર સેન્ટ્રલ ગવર્મેન્ટના જીઆર મુજબ એને વંચાણે લેવાની ને પછી રાજ્ય કક્ષાએ મહેસૂલ ડિપાર્ટમેન્ટે એને બહાલી આપવાની હોય છે. એ બહાલીમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે. હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 2010-11ની જંત્રી મુજબ વળતર આપી રહી છે, પણ 1885 ટેલિગ્રાફ એક્ટની અંદર એ જોગવાઈ છે કે 62E મુજબ એને ખેડૂતો ધારે તો એમને દર વર્ષે વળતર ચૂકવવાનું હોય છે. અને કંપની હાલમાં અને કલેક્ટર કચેરી સાહેબની કોર્ટની અંદર એ લોકો વન ટાઈમ પેમેન્ટની ભલામણ કરે છે. અને જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટનો પણ ચુકાદો આપવો એ કાયદાની અને સંવિધાનની વિરુદ્ધની પ્રક્રિયા છે. અને કોઈ કારણસર ચુકાદો આવી જાય કે તરત જ પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લાવીને કામગીરી કરે છે. ખેડૂતો અટકાવવા જાય તો એમને ત્યાં ખેતરમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ કાયદાની વિરુદ્ધની છે. અને અમારે દર 62E મુજબ ભાડું જોઈએ છે, અને ભાડું અને વન ટાઈમ પેમેન્ટ એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ કલેક્ટર સાહેબ જજ તરીકે એનો ચુકાદો આપી શકે નહીં. પણ એ કોઈક કારણસર આપી દેવામાં આવે છે એ સંવિધાનની વિરુદ્ધ છે, અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં જાહેર માર્ગની બાજુમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. થોડા દિવસો પહેલાં તંત્ર દ્વારા માર્ગથી અંદાજે 15 ફૂટ સુધીના દબાણોને યંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, અને તે માટે યોગ્ય માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન માર્ગ પર આવેલા આશરે 10 જેટલા મકાન અને દુકાનધારકોએ સ્વયં પોતાની મિલકતો તોડી અંદર લઈ જઈ તંત્રને સહકાર આપ્યો હતો. જોકે આજે અચાનક અગાઉ કરેલા માર્કિંગથી અંદાજે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરવામાં આવીને જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને દુકાનધારકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા માટે અથવા તંત્ર પર કોઈ દબાણના કારણે નવા માપદંડથી કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ કામગીરી કરી રહેલા વ્યક્તિ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર ન હોવાનું જણાતા સ્થાનિક લોકોએ કામગીરી તાત્કાલિક બંધ કરાવી હતી. આ ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ ભરત પટેલ છે. અમે અહીંયા મુક્તિનગર શક્તિનાથ એરિયામાં રહીએ છીએ. મેઇન રોડ પર મકાન છે. જ્યારે કલેક્ટર થ્રુ મેસેજ આવ્યો હતો કે જગ્યા છોડવાની, અમે સ્વેચ્છાએ જગ્યા છોડી દીધી. સવાલ એ છે કે રોડ વાંકો છે તે અમારી જગ્યા ડેવલપમેન્ટમાં તોડી નાખી છે. હવે જ્યારે આ લાઈન નવી નખાઈ એમાં ઓર પાછું અંદર તૂટે છે. તો જો લાઈન તમે ડેવલપમેન્ટ કરો પણ એક સરખું કરો ને, બધાને ભેદભાવ શું કામ રાખો? અમુક લોકોને બચાવી લો છો, અમુક લોકોને અંદર કાઢી નાખો છો. હવે આજે ડેવલપમેન્ટ માટે આ લાઈન નવી નાખી, આખી તમે રસ્તો અહીંયાથી બતાવી દો એકવાર, તો ખબર પડશે અહીંયાથી કેટલો વાંકો છે.
હવે એ લોકો કોઈ જોતા જ નથી, સીધું ઘર પાસે તોડી અને પછી ટર્ન મારીને અમુક લોકોને બચાવીને આગળ નીકળી જાય. એવું ના ચાલે. બધાને અમુક લોકોએ સ્વયંભૂ પર પોતાના મકાનો તોડ્યા છે, તો એની માટે શું કહેશો? અમે જાતે મકાનમાં કમ્પાઉન્ડ વોલ બી તોડી નાખી. અમારી આખી લાઈન વાળાએ જેટલા 10 ઘર છે ને બધા તોડી નાખી. બધાને 2.5 લાખ ઉપર ખર્ચો થયો છે. અને હવે 2.5 લાખનું કોઈ કોમ્પન્સેશન મળ્યું નથી, કોઈને પૈસા મળ્યા નથી. ઘણાને એનાથી વધારે બી નુકસાન છે. બરાબર. મેઇન વસ્તુ છે કે દસ્તાવેજ છે તે બી કલેક્ટર વેલિડ નથી ગણતા. એવું ના ચાલે ને. એવું કે છે સિટી સર્વેનો તમારે શું કે એની હદ નક્કી જોઈએ, પણ સિટી સર્વે રેલવે ફાટકની આ બાજુ કોઈ રેકોર્ડ જ નથી સિટી સર્વેમાં બી. એટલે અમારે ક્યાં જવું? આ 75 સાલનું મકાન છે, તો 75ના દસ્તાવેજ અમે ઘરે તો બનાવતા નથી, તો એટલી તો અમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે કોઈ કામ કરો તે લીગલી કરો ને સીધું કરો. આ ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં મારી 2 દુકાન છે. મારું નામ છે વિનોદ કરાડે. હવે અહીંયા ગટર લાઈન નાખવાની છે, શહેરનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એમાં કોઈની ના નથી, બધાનો એમાં સહયોગ રહેશે. હવે આ જે લાઈન મુક્તિનગરથી આખી લાઈન આવી છે, અહીં કાપતા તો 1 મહિનામાં 3 વાર પ્લાન બદલી નાખેલ છે. અને આગળ બી મુક્તિનગરના ઘણા બધા ઘરો તોડી નાખ્યા છે આ જ તંત્રએ. પણ સ્વામિનારાયણ મંદિર એને જે લાઈન આપેલી એને લાઈનની બહાર બનાવે, આજે પણ ત્યાં ઊભું છે. એટલે મને તો એવી માહિતી મળી છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈ ઉપર ફોન કરેલો છે ને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો. નહીં તો અમે આગળના દિવસમાં એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું તો હાલમાં હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો, તો કે અમે પીડબ્લ્યુડીના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી. શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે 3 હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો. કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો. અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ને પછી કામ ચાલુ કરો, આવી વાત કરી અને બેઉ જેસીબી જતા રહ્યા છે. હું દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ, ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મારી દુકાન છે. હમણાં સુધી જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે. બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે. એ ખરેખર અયોગ્ય છે. હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય તપાસનો વિષય છે. સાથોસાથ હમણાં પીડબ્લ્યુડીના અધિકારી સાથે ચર્ચા કરી, એમણે સીધું કામ બંધ કરાવી દીધું. નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા, ત્યાં કયું રીઝનથી બહાર નીકળું એ પણ અમને જાણકારી મળી નથી. આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે. તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે, તે એમાં આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ. અમારા શોપિંગની આજે આખી કિંમત 0 કરી નાખી એમને તોડીને. બીજું, મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માન નાખીને તોડી નાખી. અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યાને લાઈન ચેન્જ કરી નાખી. એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે. શું માંગણી છે તમારા? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ. અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય, તમે 2-5 ફૂટ રૂપિયા 2-5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવાર અને ટિકિટ વાંચકોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી 146 કાર્યકરોએ ટિકિટ માંગી છે. અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય બનવા માટે હવે યુવા અને શિક્ષિત લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે. જેઆઈડીસીમાં ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો સમક્ષ 146 કાર્યકરોએ પાલિકાના વિવિધ વોર્ડમાંથી ટિકિટની માંગણી કરી છે. ગતરોજ સાંજે 7 કલાકે શરૂ થયેલ સેન્સ લેવાની કાર્યવાહીમાં પાલિકામાંથી ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 7માં ભાજપમાં સૌથી વધારે દાવેદારો નોંધાયા છે.
ભાજપે હવે 3 ટર્મની ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. અંકલેશ્વર પાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વોર્ડમાં નગરસેવકોની નિષ્ક્રિયતાના કારણે લોકોના કામો થતા નથી. આવા સંજોગોમાં વર્તમાન નગરસેવકોમાંથી 90%ના પત્તા કપાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1 અને 3માં 26 અને વોર્ડ નંબર 7માં 22 તેમજ વોર્ડ નંબર 6માં 18 જેટલા ટિકિટ દાવેદારો સામે આવ્યા છે. અત્યાર સુધી ગોડફાધરોના ઇશારે ટિકિટ મેળવી લેતા નગરસેવકોને પણ હવે ઘરે બેસવું પડે તેવી સ્થિતિ થઈ છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 4 બેઠક માટે 22 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. તેવી જ રીતે વોર્ડ નંબર 2માં 17, વોર્ડ નંબર 3માં 26, વોર્ડ નંબર 4માં 9, વોર્ડ નંબર 5માં 8, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 22, વોર્ડ નંબર 8માં 5, વોર્ડ નંબર 9માં 15 જેટલા ટિકિટ દાવેદારોએ ઉમેદવારી માટે દાવો કર્યો હતો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 4 એપ્રિલ 2026 શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓ સાથે 21 એડિશનલ વિદ્યાર્થીઓ મળી કુલ 14,259 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તાલુકાવાર જોવામાં આવે તો ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષા વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 55 ખંડ નિરીક્ષકો તથા 57 રિલીવરો સહિત કુલ 283થી વધુ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ અલગ સ્ટાફ ગોઠવાયો હતો. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં રાખવામાં આવ્યું હતું. આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં સવારે વિદ્યાર્થીઓએ સમયસર કેન્દ્ર ઉપર પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. ભરૂચની હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે નાગરિકો માટે મતદાન જાગૃતિ અંતર્ગત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત સૌને મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 1 એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરી દેવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મતદાન પ્રક્રિયાની કામગીરી માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શ્રીમતી સ્વાતિબા રાહુલની સ્વેપ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આજરોજ હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ભરૂચના ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને ભરૂચના નાગરિકો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયામાં સૌ સહભાગી બને અને ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત સૌને મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી જરૂરી છે. કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે તમામ નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ
આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ જેમ કે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ ડેશબોર્ડ, આઈટી કામગીરી, સ્વીપ હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, SMS મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની ચૂંટણીઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વિડીયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર વિસ્તારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નંદીને કરુણા એમ્બ્યુલન્સની ટીમે સમયસર સારવાર આપી જીવ બચાવ્યો હતો. 1962 પર હેલ્પલાઇન કોલ મળતા જ પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરવ મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ઇમરજન્સી મોડમાં સારવાર શરૂ કરી હતી. નંદીને ગંભીર ઇજાઓ હોવા છતાં ટીમે બ્લીડિંગ નિયંત્રિત કરીને દવાઓ અને ફ્લુઇડ થેરાપી દ્વારા અસરકારક સારવાર આપી હતી, જેના પગલે થોડા જ સમયમાં નંદીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો અને મોતના આરે પહોંચેલો જીવ બચી ગયો હતો. સ્થાનિક લોકોએ કરુણા એમ્બ્યુલન્સ અને ટીમની ઝડપી અને નિસ્વાર્થ સેવાઓની પ્રશંસા કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર હાંસોડ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી 146 કાર્યકરોએ ટિકિટ માંગી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.